મારી પાસે અહીંયા આગળ એક સેમ્પલ ડેટા લિસ્ટ છે અને એની અંદર 11 કોલમ છે. અહીં કે સુધી 11 કોલમ છે અને 100 ડેટા છે, 100 રો છે. હવે હું આની અંદર ફ્રીઝ સ્પાન જે ઓપ્શન છે એનો ઉપયોગ કરવા માગું છું. ફ્રીઝ સ્પાન એટલે તમને ફ્રીઝ સ્પાનમાં થોડીક ખબર હશે મોટાભાગે મિત્રો, કે માની લો કે મારે હું આને સ્ક્રોલ કરું છું તો અહીંયા આગળ આ નામ છે, આ સિટી છે, આ ઈમેલ છે, પછી આ ડેટ ઓફ જોઈનિંગ છે. પછી જ્યારે હું આમ ઉપર જાઉં ત્યારે એનું હેડર મને દેખાતું નથી અને હેડર મારે જોવું છે તો હું શું કરીશ? જુઓ મિત્રો, અહીંયા આવી જઈશ, મને હેડર દેખાય છે પોઝિશનમાં. પછી મારે અહીંયા ફ્રીઝ સ્પાન કરવું છે. આ લાઇન જે છે, આ રો, પહેલી રો, એને મારે ફ્રીઝ કરી દેવી છે, જેથી હું સ્ક્રોલ કરું તો આ રો જે છે ત્યાંની ત્યાં રહે અને નીચેનો ડેટા સ્ક્રોલ થાય ખાલી. તો એના માટે હું શું કરીશ મિત્રો? અહીંથી વ્યૂમાં જઈશ મિત્રો. આ વ્યૂમાં અહીં તમે જોઈ શકો છો વ્યૂ છે. વ્યૂમાંથી આવીશ અહીં ફ્રીઝ સ્પાન્સમાં, આની પર ક્લિક કરીશ અને હવે હું અહીં ફ્રીઝ ટોપ રો જે છે એની પર ક્લિક કરી દઈશ. હવે આ કર્યા પછી તમે જોઈ શકો છો કે હું જ્યારે ડેટાને સ્ક્રોલ કરું છું, હવે જુઓ તો ફક્ત નીચેનો જ ડેટા સ્ક્રોલ થાય છે. ઉપર જે છે ફર્સ્ટ એનું હેડર અથવા તો પહેલી રો એ ફ્રીઝ થઈ ગઈ છે. એટલે આનો મને ફાયદો શું થાય છે કે આ કોલમની અંદર કયો ડેટા છે, ફોન નંબર, તો હું આમ સ્ક્રોલ કરું તો પણ જોઈ શકું છું. હવે મારે આને અનફ્રીઝ કરવી છે તો પાછો હું એ જ જગ્યાએ જઈશ, ફ્રીઝ સ્પાન્સમાં આની પર જઈશ અને અનફ્રીઝ કરી દઈશ. એટલે જો અનફ્રીઝ થઈ જશે. હવે મારે માની લો કે આ પહેલી કોલમ જે છે એને ફ્રીઝ કરવી છે તો હું શું કરીશ? ફરી પાછો વ્યૂમાં જ જવાનું છે, ફ્રીઝ સ્પાન્સમાં જ જવાનું છે અને ફ્રીઝ ફર્સ્ટ કોલમ પર ક્લિક કરીશ. હવે હું આમ કરીશ તો આ તો બધી રો ઉપર જાય છે, પણ મારે કોલમ ફ્રીઝ થઈ છે કે નહીં જોવું છે તો હું આને આમ સ્લાઇડ કરીશ આમ. તો એના માટે હું અહીં આવીશ, અહીં અને અહીં સ્લાઇડ કરીશ તો તમે જુઓ આને સ્લાઇડ કરું છું તો આ જે પહેલી કોલમ જે છે ત્યાંની ત્યાં રહે છે, ફ્રીઝ થઈ ગઈ છે. એટલે આ કયો નંબર છે એ હું જોઈ શકું છું. જુઓ, હા, ઓકે. પાછું આને અનફ્રીઝ કરી દઉં છું. હવે મિત્રો માની લો કે મારે કોઈ પર્ટિક્યુલર કોલમથી ફ્રીઝ કરવું છે, એટલે માની લો કે મારે આ ડેટ ઓફ જોઈનિંગ સુધીનો આટલો ભાગ છે ફ્રીઝ કરવો છે તો હું શું કરીશ? આ એના પછીની અહીંથી મારે ફ્રીઝ કરવું છે એટલે એની આગળની આ સિટીવાળી કોલમને પસંદ કરીશ, ફ્રીઝ સ્પાન્સમાં જઈશ અને અહીંથી હું ફ્રીઝ કરી દઈશ. એટલે હવે શું થશે જુઓ મિત્રો, હું આ વર્ટિકલ હું સ્ક્રોલ કરું છું પણ હું હોરિઝોન્ટલ સ્ક્રોલ કરીશ, એટલે કે આડું સ્ક્રોલ કરીશ તો જુઓ અહીંથી આ ફ્રીઝ થઈ ગયું છે. જુઓ, ચલો આને અનફ્રીઝ કરી દો. સેમ મારે આ 10 લખ્યું છે, આ રો સુધી મારે ફ્રીઝ કરવું છે, અહીં સુધી. એટલે એની જ્યાંથી મારે ફ્રીઝ કરવું છે એની આગળની જે રો છે એને હું પસંદ કરીશ અને પસંદ કરીશ એટલે એની ઉપરનો ભાગ ફ્રીઝ થવાનો છે મિત્રો. અહીંયા આગળ હું જઈશ, ફ્રીઝ કરીશ એટલે જો એની ઉપરનો ભાગ ફ્રીઝ થઈ ગયો છે. તો રો અને કોલમની વાત કરી મિત્રો. હવે મારે કોઈ પર્ટિક્યુલર એવી જગ્યાએથી ફ્રીઝ કરું છું. માની લો કે હું અહીંથી ફ્રીઝ કરું છું, અહીંથી આ સેલને પસંદ કરું છું તો અહીંથી હવે હું ફ્રીઝ અને પસંદ કરીને હું ફ્રીઝ કરીશ તો શું થશે? એની ઉપરની બધી રો જે છે ફ્રીઝ થઈ જશે, એની આગળની બધી કોલમ જે છે એ ભાગ ફ્રીઝ થશે. ચાલો હું આને પસંદ કરું છું, અહીં જાઉં છું અને હવે હું ફ્રીઝ કરી દઉં છું. તો મિત્રો મેં આને પસંદ કર્યું છે, ચાલો હું હાઇલાઇટ કરી દઉં એટલે તમને ખબર પડે. ચલો હું આને યલો કરી દઉં. મેં આને પસંદ કરીને ફ્રીઝ કર્યો છે મિત્રો. તો હવે હું સ્ક્રોલ કરીશ તો જુઓ એની ઉપરનો ભાગ ફ્રીઝ થઈ ગયો છે. જુઓ એની ઉપરનો ભાગ ફ્રીઝ થઈ ગયો છે અને એ જ રીતે હવે હું વર્ટિકલી આને મૂવ કરીશ. જુઓ તો એની આગળનો ભાગ ફ્રીઝ થઈ ગયો છે. જુઓ, તો આ રીતે તમે કોઈ પર્ટિક્યુલર જગ્યાએથી અથવા તો કોઈ પર્ટિક્યુલર સેલ આગળથી, પર્ટિક્યુલર રો આગળથી, પર્ટિક્યુલર કોલમ આગળથી કે પર્ટિક્યુલર સેલની મદદથી તમે આ રીતે ફ્રીઝ કરી શકો છો.